परम चिदाकार, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकार, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरण। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, पेज नंबर 1372। सर्ग 77मो, पेज नंबर 1372। પ્રલયના મેઘનું ફરીથી વર્ણન। આ 77માં સર્ગમાં પુષ્કરાવત મેઘની વૃષ્ટિ દ્વારા પડવાથી અને 7 સમુદ્રોના ક્ષોભથી વ્યાપ્ત થઈ રહેલા જગત વિશે ફરી વિવેચન કરવામાં આવશે। 1372। ચિદાકાશ અવિવેકીઓથી ઘણે દૂર છે અને તેની જ્વાળાને એ જગતોની સ્થિતિ ક્ષણ માત્ર પણ સહન કરે એવી ન હતી। વૃષ્ટિથી શાંત રહેલા અગ્નિમાંથી ભસ્મનો ગંધ ઉત્પન્ન થયો હતો અને તેથી દેવો નીચે પડતા હતા। અહીં આગળ ચરાચર જગત પ્રથમ હતું એમ જણાતું હતું, પણ તે વખતે તો સૃષ્ટિનું નામ નિશાન પણ માલુમ ન હતું। ચારે કોર ઉચ્છૃંખલ પોકારના અવાજો સાંભળવામાં આવતા હતા। સૃષ્ટિનો લય થઈ જતા ક્રમે કરી સર્વત્ર શાંતિ પથરાઈ રહી હતી। સૃષ્ટિનો ક્ષય થઈ જતા પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા, બાકી સૃષ્ટિ કે તેનો લય એ કશું પણ થયું ન હતું। સૃષ્ટિનો ક્ષય થઈ જતા પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા, બાકી સૃષ્ટિ કે તેનો લય એ કશું પણ થયું ન હતું। નિરંતર ઉથલ પાથલ અને મહાસાગર તેમાં મોજા ઉઠ્યા હોય, ઉઠ્યા ન હોય તોય મહાસાગર, મોજા ઉઠ્યા હોય, ચાલ્યા હોય, પાછા લય પામે તોય મહાસાગર। એવી રીતે આ અગિયાર છે સૃષ્ટિ, સૃષ્ટિરૂપી મોજા એ ઉઠ્યા હોય, ન ઉઠ્યા હોય કોઈ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે। અને મોજા ઉઠે અગિયાર, મોજા ઉઠે ચાલે અને લય પામે તોય કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે। એટલે
એપિયરન્સ સાપેક્ષ રિયાલિટી નથી. રિયાલિટી સ્વયં રિયાલિટી છે. પરમાત્મા સ્વયં પરમાત્મા છે. એપિયરન્સ એ તો કંઈ છે જ નહીં. એપિયરન્સ એટલે દેખાવા માત્ર, જે ન દેખાય તો શું, દેખાય તો શું. એટલે મુજબ ઉત્પન્ન થાય તો શું, શ્રુતિ ન ઉત્પન્ન થાય તો શું, ઉત્પન્ન થઈને ચાલે તો શું, લય પામે તો શું. એ આભાસાકાર નિકાલ કોઈ વસ્તુ નથી. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. ये वस्तु अनंत कोटि ब्रह्मांडों प्रसन्न जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, बढ़ता नहीं. એટલે ચિદાકાશ છે એ રિયાલિટી. અને બાકી જે આ દ્રશ્યરૂપી આભાસ છે એ આભાસ તો જન્મ વિકાર નાશવાળો છે. અને ચિદાકાશ છે એ આદિમધ્યંત રહિત છે. એ જગત ઉત્પત્તિ સ્થિતિ લઈ રહિત છે, એપિયરન્સ રહિત છે. રિયાલિટી છે ચૈતન્ય, અને ચૈતન્ય છે જન્મ વિકાર નાશ રહિત છે, આદિમધ્યાંત રહિત છે. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ. મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર. કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. મહાચિદાકાશ સ્વસમિધ્ય સરળ निर्विकल्प. મહાચિદાકાશ सब कुछ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. એટલે જે પરમ શાંતિ છે એ પરમ ચૈતન્ય પ્રકાશનો પર્યાય છે. અને પરમ ચૈતન્ય પ્રકાશ છે એ ચિદાકાશ એક કે અદ્વિતીય અનાદિ અનંત. અને ચિદાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર પરમાકાશ અને પરમાકાશ નિરંજન નિરાકાર જે આખો અખંડ પ્રકાશ છે, સંપૂર્ણ અને પૂર્ણ ચૈતન્ય, અખંડ ચૈતન્ય, અનંત ચૈતન્ય, અભેદ ચૈતન્ય, ચિદાકાશ. આ પ્રકાશ છે એમાં કાંઈ બીજું નથી, બીજું કાંઈ થતું નથી. અને જે બીજું દેખાય છે એ કોઈ વસ્તુ નથી, ભ્રમ છે. એટલે જ્ઞાનથી જ ભ્રમનો નાશ થાય, અજ્ઞાનના ભ્રમનો નાશ. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી અજ્ઞાનનો ભ્રમ. દેહ બદલાય તો પણ ચાલુ રહે. વાસના લઈને જાય ને વાસના લઈને આવે, પાછો દેહ બનાવી દે વાસના. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત આવી નહીં. અવિદ્યા વાસનાનો જે સંકલ્પ છે એ પાછો સ્થૂળ દ્રષ્ટા દ્રષ્ટિ બનાવી જાય જીવ જગત. અને સ્વપ્ન પુરુષ એની સ્વપ્ન સૃષ્ટિ એ ચાલુ જ રહે. અને જ્ઞાન એ બધું મુક્ત કૈવલ્ય એમ તો જ્ઞાનથી પછી એ તો છે જ. મુક્તિ એને પામવાની નથી. ચિદાકાશ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જ છે. એમાં બંધુને મોક્ષ એવું નથી. અજ્ઞાન જ્ઞાન એવું નથી. આ પ્રકાશ છે એ તો મુક્ત જ છે. પણ પ્રકાશમાં જે દ્રશ્યનો ભ્રમ છે અને દ્રશ્યનો ભ્રમ છે એ પોતાની સાથે જોડીને પોતાને એ રૂપ માની લેવાય છે. તો ત્યાં પાછું પ્રકાશનું જ્ઞાન થાય એટલે પ્રકાશ છે ને પછી દ્રશ્યનો ભ્રમ નથી. અને પછી એના જન્મમાં સતત પણ નથી. એટલે આ જે સંસાર ચક્ર છે એ જેનામાં વાસના હોય છે એને સાચું લાગે છે. જેનામાં વાસના નથી હોતી એના માટે પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે એને જ્યાં સુધી સત્યની જિજ્ઞાસા ન હોય ત્યાં સુધી માયામાં ભટક્યા કરે, ભ્રાંતિમાં ભટક્યા કરે. અને સત્યની જિજ્ઞાસા અને સત્યને જાણે જ્ઞાનથી તો સત્ય તો છે જ. અને કંઈ પોતે અસત્ય એટલે કંઈ સત અસત ન થઈ જાય. અને અસત ન કે રહે, સત તો સત જ, પ્રકાશ તો પ્રકાશ જ છે. એટલે જે સ્વપ્ન પુરુષ છે પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં ગમે એટલો ભમે. એટલે જાગ્રત તો જાગ્રત જ છે. જ્યાં સ્વપ્ન છે ત્યાં વાસ્તવમાં જાગ્રત છે અને સ્વપ્ન નથી. પણ સ્વપ્નનો ભ્રમ એવો છે કે સ્વપ્ન જ સાચું લાગે, જાગ્રત સાચું ન લાગે. એટલે અજ્ઞાનીને વસિત કે જણાવ નહીં કે એને અસત જ સત લાગે, સત અસત લાગે એમ. જ્યારે જ્ઞાનીને સતત સત છે. કૃષ્ણ પણ ગીતામાં એ જ કહે છે કે સતત છે ને અસત નથી. એટલે જે ભ્રમ છે આ દ્રશ્યનો એ અસત છે. સ્વપ્નનો ભ્રમ અસત છે, મૃગજળનો ભ્રમ અસત છે. ભ્રમ ગમે તેવા અંધારામાં ભ્રમ થાય છે, ભય થાય છે, તો એ કંઈક છે નહીં. એટલે એવી રીતે આ બધો ભ્રમને ભય એ રીતે છે. એટલે આમાં જ્યાં સુધી દેહને આ જળ દે છે, અજ્ઞાન દે છે, નાશવાન છે, મિથ્યા છે, એને પોતાની સાથે જોડ્યો હોય એટલે એનું બધું પોતાને લાગે. હું આ છું ને મને આમ લાગે ને આમ લાગે ને એ બધો ભ્રમ જ. કારણ કે જે ચૈતન્ય છે, જે સાક્ષી છે, જે સાક્ષી ચૈતન્ય છે, કુટસ્થ ચૈતન્ય છે, ત્યાં સ્વપ્ન ભાષે છે
પણ ચૈતન્ય છે ને સ્વપ્ન નથી. એવી રીતે ચૈતન્ય છે ત્યાં જાગૃત ભાષે છે, તો ચૈતન્ય છે જાગૃત છે ત્યાં સુસુપ્તિ ભાષે. જાગૃત સ્વપ્ન સુસુપ્તિ બદલાય છે, ચૈતન્ય બદલાતું નથી. જાણનાર બદલાતો નથી, વિટનેસ સાક્ષી ચૈતન્ય. એટલે જ્યાં સુધી સાક્ષી પોતાને જાણતો નથી અને પોતે નથી એ પોતાને માને છે ત્યાં સુધી એ ભ્રાંતિમાં ભટક્યા કરે. એટલે જ્ઞાનની જરૂર ક્યાં છે? પછી જ્યારે દુઃખ અશાંતિ વધી જાય એટલે રમણ કે છે જ્ઞાન ન થાય, ભક્તિ ન થાય, પછી દુઃખમાં થઈને જ મારે. એટલે બધું દુઃખી થઈને પણ પછી સાચું જાણવું પડે ને સાચું શાંતિ પામવી પડે. એટલે જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાંથી ઉલટો જ ભક્ત ભાગે. જ્ઞાન થાય એટલે ખબર પડે સવા તો કાંઈ નહોતું, ખાલી ખોટા ફસાણા. એટલે જાગ્યા ત્યાંથી સવા. એવું આ બધું વર્ણન નિરૂપણ છે ને મને કે વર્ણને પોતાના અજ્ઞાનની જ ખબર નથી પડતી, એ જ્ઞાન લાગે. અને જ્ઞાનની ખબર જ નથી પડતી, જાણે છે પણ સૂર્યપ્રકાશ જ છે અને આ બધો દ્રશ્ય બ્રહ્મ કાંઈ છે જ નહીં. અને જે ઉત્પન્ન થાય એ નાશ પામે છે અને જે ઉત્પન્ન નથી થતું અને નાશે નથી પામતું એ સત્ય તત્વ છે, એ ચૈતન્ય, એ કોન્શિયસનેસ. એટલે સાચું જાણવાની જેને હોય અંદરથી પ્રેરણા હોય તો બરાબર છે, નહીં તો પછી દુઃખી થઈને ચાલો આમાં કાંઈ નથી, આપણને લાગે આ બધું સાચું છે ને સારું છે ને મજા આવે છે, પછી મજાની સજા, પછી બધી મજા સોસરી નીકળી જાય. પહેલાં એમ લાગે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવાનું જીવો, હા બિંદાસ એવું લાગે. પછી ખબર પડે આપણા બાપનું રાજ નથી, આ બધું મિથ્યાને નાશવાનું છે અને પરમાત્મા આવી નાખી છે. એમાં જન્મે નથી અને બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ ચિદાકાશ એક યદિથી અનાદિ અનંત. નિરંતર ઉથલ-પાથલ કરનારો પવન ચારે તરફ પ્રસરી રહ્યો હતો. જેમ એક બીજમાંથી બીજા અનેક બીજોનો સમૂહ ઉત્તરોત્તર કૌંસમાં અંકુર આદિના ક્રમથી પેદા થતો રહે છે, તેમ એ જગત પણ ક્ષયને પ્રાપ્ત થયા છતાં પાછું પ્રવાહ વડે વારંવાર ભરાઈ જતું હતું. આકાશમાં ઉડતા ઉંબાડિયા પરસ્પર અથડાતા હતા, તેથી અગ્નિના ચૂર્ણ જેવી અને સુવર્ણના ચૂર્ણ જેવી રજ દેખાતી હતી. તે રજ આકાશમાં ચોતરફ ફેલાઈ રહી હતી, તેથી આકાશનો અંદરનો આખો ભાગ જાણે સુવર્ણની ભીંતોવાળો હોય એવો દેખાતો હતો. દ્વીપો તથા સાગરો સાથેના ભૂમંડળના મોટા મોટા ખંડો નીચે તૂટીને પડતા હતા. બીજા અનેક પાતાળો સમાઈ શકે એવા તે ખંડો વડે ઠેઠ સાતમું પાતાળ પણ પૂરાઈ ગયું હતું. પ્રલયકાળના પવનો ઠેઠ સાતમા સૂતલ પાતાળ સુધી તથા પૃથ્વીના પર્વતોની ટોચ સુધી ફૂંકાતા હતા અને આકાશ સુધી સર્વ એક સમુદ્રમય થઈ રહ્યું હતું. એમ મૂર્ખના ચિત્તમાં ક્રમે કરી કોપ વધવા માંડે છે. જગતની અંદર સેંકડો નદીઓ વડે અને જળના તરંગો વડે એક મહાસમુદ્ર ધીરે ધીરે ફરી વળવા લાગ્યો હતો. પ્રથમ તો વૃષ્ટિની ધારા મુસળના જેવી પડવા લાગી, પછી તે સ્તંભના જેવી પડવા લાગી, ત્યાર પછી ધારાનો વેગ વધી તાલ વૃક્ષના જેવો થયો અને પછી ભારે જોશથી વૃષ્ટિ પડવા માંડી. છેવટે તે વૃષ્ટિના મોટી નદીના પ્રબળ પ્રવાહના જેવા. રુદ્ર ભગવાન ને વાયરસ ભગવાન વર્લ્ડ વાઇડ ફરી વળ્યા તો બધા કહેવાય ધૂમ દબાઈને બેસી ગયા. દોઢ વર્ષ તું કે ક્યાં કર્યા વગર ખરી સાદું ખાંડ લેવા જાય બહાર કંઈક મળતું હોય તો શાક કોઈના બાપનું ચાલે. બધા એક સાથે કેટલા ઉપાડ લીધા, 50 લાખ એવું તમે ખાલી આંકડા જોઈને મને જાજે વધારે. ને પછી નજીકનું હોય ન જાય એ પાછું હું ભેગું જતો રહું, જેને જે કરવું એ કરે, જવા દો. તો પછી આ પોતાને હોશિયાર મળે, ક્લેવર મળે પણ ક્યાં પોતાનું ક્યાં ચાલે. તો વર્લ્ડ વાઇડ હતું આવું તો બધું ઘણા સ્કોપ છે. દેખાય છે આમાં નાશવંત પણ દેખાય તો દેખાય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન છે. એટલે જેનો જન્મ છે એનું મૃત્યુ છે એવું. બાલ્યાવસ્થાથી પછી કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ અને દેહાંત રોગ પણ છે. રોગ નિરોગ બધું છે.
દિવસ છે તો રાત પણ છે, ઠંડ છે તો ગરમી પણ, શીત છે તો ઉષ્ણ પણ છે, અને સુખ છે તો દુઃખ પણ છે. એટલે આ બધા સંવેદનો છે ને કે જે દેહ નથી અને એ દેહને ચૈતન્ય પોતાની સાથે જોડે તો સચ્ચાઈ ચૈતન્યની, પણ આભાસ એ ખોટો છે. પણ ચૈતન્ય સાથે જોડીને, મોજા જળ સાથે જોડીને સાચા લાગે. બાકી જળમાં મોજા નથી, મહાસાગર. એવી રીતે સૃષ્ટિરૂપી મોજાને ચિદાકાશ મહાસાગર સાથે જોડીને મોજા સાચા લાગે સૃષ્ટિ. બાકી મોજા સાચા નથી, ચિદાકાશ મહાસાગર સાચું છે, ચૈતન્ય સાચું છે. બાકી આ જે કંઈ દેખાય છે આભાસ એ કાંઈ, અને બસ એ કહે છે કે સ્વપ્ન ગમે તેવું ભાસી શકે, પણ એ સ્વપ્ન જ છે. ત્યાં ગમે તેવું ભાસી શકે. એમ લાગે કે હા આ તો બહુ સરસ છે, એટલે ઘડીકમાં જોયે તો કે ચાલો આમાં કાંઈ નહીં. એટલે ભ્રમ અને મોહ એવો છે, ઇલ્યુઝન એન્ડ ડિલ્યુઝન, કે માણસને સાચું જાણવા જ નથી. એને એમ લાગે હું તો ભણેલો ગણેલો છું, બધું જાણું છું, પણ એ બધું સીમિત છે. અને કંઈ આખું અનંત ચૈતન્ય છે, અને એ જે પ્રકાશી રહ્યું છે, અને એમાંથી આભાસ કાંઈ નથી, એ ભાસી રહ્યો છે. તો તને બધાનું પૂર્ણ જ્ઞાન ક્યાં? તારું જ્ઞાન તો છે ને કે હું ને મારું એ સિવાય ક્યાં? આ હું મારો દેહ, ના મારું જે માન્યું એ, પણ એ બધું સતત પરિવર્તનશીલ છે અને નાશવંત છે, બી દેખાય. આગલા બધા ક્યાંય ગયા હતા ને આવનારા ક્યાં છે? અત્યારે જે ક્યાં પહેલાં હતા અને પછી ક્યાં રહેવાના? પણ છતાં અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, એવું અત્યંત સૂક્ષ્મ અને સંપૂર્ણ શુદ્ધ અવલોકન ન હોય, અને ઉપર સુપરફિશિયલ બધું મજા આવે. હવે ખાઈએ છીએ, પીએ છીએ, મજા આવે, ફરીએ છીએ, બધું જાણીએ છીએ, બસ પૈસા મળે છે વાપરીએ છીએ, કહીએ ઉડી છે બધું જાણીએ, પણ ઘડીકમાં છે ને ઘડીકમાં નથી, એ ખબર નથી. હવે બધું બુદ્ધું જ જેવું ઓછી ટામે કે આનંદ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરમાંથી આનંદ બ્રહ્મ વિષ્ણુ મહેશ, એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલયના સંકલ્પો એ બુદ્ધની જેમ ઉત્પન્ન થઈ તેને લીન થઈ જાય. અનંત જગતો બુદ્ધની જેમ ઉત્પન્ન થઈ તેને લીન થઈ જાય. પણ આને અનંતની દ્રષ્ટિ ક્યાં છે? શરીર સિવાય ક્યાંય દેખાતું જ નથી, ચાર દિવાલ સિવાય ક્યાંય દેખાતું નથી, પૈસા સિવાય, ભોગો સિવાય, ઇન્દ્રિયોના વિષય ભોગો સિવાય ક્યાંય દેખાતું. શું ખબર પડે? ખાબોચિયાની ડેડકીને મહાસાગરની ખબર. એટલે કોપો મંડો કુર્તી હોય, સંકુચિત ક્રાંતિ હોય, એને થાય મારો કૂવો જ મહાસાગર, જ્યારે કૂવો થોડો મહાસાગર. એટલે હું ને મારું એ જગના અને અનંત ચૈતન્ય પ્રકાશ, એ પ્રકાશ છે એ જ સર્વસ્વ. છેવટે તે વૃષ્ટિના મોટી નદીના પ્રબળ પ્રવાહના જેવા ધોધવાઓ પડવા લાગ્યા, અને 7 દ્વીપોમાં તથા આખા ભૂલોકમાં એક સમાન રીતે મદોન્મત્ત મેઘો ફેલાઈ રહ્યા. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ બાળકોની કુક્રીડાથી શુદ્ધ પીલાનું ફળ નાશ પામે છે, તેમ આખું આ બ્રહ્માંડ નાશને પ્રાપ્ત થઈ ગયું. તેની અંદરના સર્વ પદાર્થો ઉથલ પાથલ થઈ ગયા. અગ્નિના તણખાઓ અંદર પેસવાથી પર્વતોની અંદર મજ્જા પણ બળી ગઈ અને ખણખણાટ કરી રહી. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પુષ્કરાવર્ત વૃષ્ટિ વિસંકુલ જળદ્વર વર્ણન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો પ્રલયકાળના મહાસમુદ્રનું વર્ણન. આ 78મા સર્ગમાં નદીઓના ધોધવા જેવી આકાશમાંથી પડતી ધારાઓ વડે એક સમુદ્ર વૃદ્ધિ પામી ચારે તરફ આકાશની અંદર એકાકાર રૂપે થઈ ગયા વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, કળિયુગમાં જેમ ખંડિયા રાજાઓની વૃદ્ધિ થાય છે, તેમ પવનથી, વૃષ્ટિથી, બરફથી અને ઉત્પાતોથી છિન્નભિન્ન થઈ ગયેલી પૃથ્વીમાં જળના વેગની વૃદ્ધિ થઈ હતી. આકાશગંગાના પ્રવાહમાં પડતી મેઘધારા નીચે પડતા જળના વેગને વધારે પુષ્ટિ મળતી હતી,
ત્યારે પ્રલય સમુદ્રના તરંગો હજારો નદીઓ મળવાથી વૃદ્ધિ પામ્યા હતા. ક્ષણે ક્ષણે ઉછળ્યા કરતા મેરુ પર્વત તથા મંદરાચલ જેવા જણાતા ભારે તરંગો વડે એ સમુદ્ર પર્વતોની ગુફાઓને સૂર્યના માર્ગ સુધી લઈ ગયો હતો. આમ જળથી સંપૂર્ણ ભરેલો તે પ્રલયાર્ણવ મૂર્ખ રાજાની પેટે મહામદોન્મત્ત થઈ ગયો હતો. એ સમુદ્રના વિશાળ તરંગોએ પર્વતોના જૂના ઘાસોને તાણી કાઢ્યા હતા. આથી તે ભમ્યા કરતા જળના પ્રવાહમાં તણાતા જતા દેખાતા હતા. ત્યાં ઉછળ્યા કરતા મોટા તરંગો સૂર્યમંડળને ગળી જતા હતા. એ મહાસમુદ્રની અંદર મેરુ પર્વત, મંદરાચલ, કૈલાસ, વિંધ્યાચલ અને સહ્યાદ્રી આદિ પર્વતો જળચર પ્રાણીઓ જેવા થઈ રહ્યા હતા અને જળના સંપર્કથી ગળી ગયેલી પૃથ્વીના ગાળામાં સર્પોરૂપી કમળો લીન થઈ ગયા હતા. અર્ધદગ્ધ થઈ ગયેલા વૃક્ષોના વનના સમૂહરૂપી શેવાળથી એ સમુદ્ર સંપૂર્ણ રીતે ભરેલો હતો. ત્રૈલોક્યની ભસ્મ વડે તે વ્યાપ્ત હતો અને ગાળાને લીધે ચિત્તને અણગમો ઉત્પન્ન કરે એવી તેની દશા દેખાતી હતી. આકાશરૂપી ગાળાની અંદર મોટી પાંખડીઓમાં બીજ રૂપે પામેલા કિરણો વડે પ્રકાશિત થઈ રહેલા 12 સૂર્યરૂપી કમળો બહુ રમણીય દેખાતા હતા. ધારાઓના સમૂહરૂપી મોટા વાદળામાં કમલિનીના પાંદડા લીન થઈ જતા હતા. એ મહાસમુદ્રના ફીણરૂપી પર્વતોની પાસે ઉન્મત્ત મેઘો ગાજતા હતા. પર્વતના ઝપાટાથી ભમ્યા કરતા ઇન્દ્ર, વાયુ, સૂર્ય, ચંદ્ર આદિના નગરો સમુદ્રના જળથી પુરાઈ ગયા હતા. આથી દેવ, દાનવ અને માનવના મહા ઉગ્ર સમૂહો લાકડાની પેઠે તણાતા હતા. ધીરે ધીરે વધીને એ મહાસમુદ્ર પણ ક્રમે ક્રમે ઠેઠ સૂર્યમંડળ સુધી પહોંચી ગયો હતો. ઉપર કર્યા કરતા અને ઉચ્ચ સ્વરથી ગર્જના કરનારા વરસાદની વૃષ્ટિથી પરપોટાઓ ઉત્પન્ન થયા હતા અને તે સાથે જ મોટા પર્વતો પ્રવાહમાં વહ્યા જતા હતા. આથી પરપોટાના કૃત્રિમ પર્વતો છે કે ખરેખરા મોટા પાર્થિવ પર્વતો છે એમ સંદેહ રહેતો હતો. ભમીને થાકી ગયેલા વરસાદો મહાસમુદ્રમાં ભમ્યા કરતા પરપોટા ઉપર વિશ્રામ લેતા હતા. એ સમુદ્ર વરસાદના વાદળાવાળા અને મુખરૂપી આધાર વિનાના પરપોટાઓ રૂપી ખુલ્લા નેત્રોથી જાણે બીજા મેઘને તાકીને જોતા હોય એવું જણાતું હતું. મોટા પ્રવાહ રૂપે વહેતા જળના સમૂહના ઘોંઘાટથી આખું આકાશ ગાજી રહ્યું હતું અને જાણે તે એક જ દોરી પ્રવાહમાં આકાશ સહિત કુલાચલ પર્વતો પર ડૂબી ગયા હતા. પ્રચંડ પવનના ઝપાટાથી પૂર્વે કદી પણ ન ભરાયેલો જળનો સમૂહ કુલાચલ પર્વતોમાં ભરાઈ ગયો હતો. તેથી તેનો મહા ઉગ્ર વેગ કાને સંભળાતો હતો અને તેનો અવાજ ઘોઘરો હતો. બ્રહ્માંડના ભાગોમાં ફરી વળી તેને પાયમાલ કરી નાખી ઉદ્ધત થઈ રહેલો એ પ્રલયકાળનો મહાસમુદ્ર પોતાના પ્રવાહને લાખો યોજન ઊંચો અને આડો પ્રસારતો હતો. ઘાસની પેઠે તરંગોની અંદર હાલક ડોલક થતા પર્વતોના પાષાણો પછડાતા હતા. તેથી સૂર્યમંડળ ખંડિત થઈ જતું હતું. શૂન્ય બ્રહ્માંડરૂપી વિશાળ જળસમૂહવાળા માળામાં સંતાઈ રહેલા શ્યામ પર્વતોરૂપી જળ કાગડાઓને જાણે સમુદ્ર જળના પ્રવાહરૂપી જાળમાં પકડી લઈ જતો હોય એમ લાગતું હતું. એ સમુદ્ર બીજાઓ મરી ખૂટતા અવશેષ રહેલા ફીણોના પર્વતોના તટો તથા સમુદ્રમાં પોતાના નગરમાંથી ભ્રષ્ટ થઈ પડેલા અને જળના પ્રવાહમાં થાકી ગયેલા એવા દેવતાઓને સસલાની પેઠે ધારણ કરી રહ્યો હતો. એ દેવતાઓ મરી ગયેલા ને જીવતા મોટા પ્રાણીઓના ડૂબી જવાથી તેમજ તેમના ફરી ઉપર આવવાથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. વળી તરંગોમાં, મગરમચ્છોમાં અને ચકરીઓમાં પ્રતિબિંબ પડવાથી તેઓ સુંદર દેખાતા હતા. ઇન્દ્ર જેમ હજારો નેત્રોને ધારણ કરે છે તેમ મહાસાગર વિશાળ આકાશની અંદર વિશાળ આકારને ધારણ કરી રહેલા હજારો જળના પરપોટાઓને ધારણ કરી રહ્યો હતો. શરદ ઋતુના આકાશના જેવા ધોળા અને સર્વત્ર પ્રસરી રહેલા પરપોટા રૂપી નેત્રો વડે એ મહાસાગર નદીઓના પ્રવાહ જેવી સ્થૂળ ધારાને વરસનારા તામ્રવર્ણના અને આકાશને પૂરી રહેલા મેઘોને જાણે જોતો હોય એમ દેખાતું હતું.
પાંખોવાળા પર્વતોની પેઠે ઉછળ્યા કરતા અનેક તરંગોના સમૂહો વડે સમુદ્ર જાણે પુષ્કરાવર્ત મેઘોનું આલિંગન કરતો હોય એવો જણાતો હતો. ત્રણેય લોકને ગળી જઈ તૃપ્ત થઈ રહેલો એ મહાસાગર પોતાના ઘોઘાટવાળા શબ્દથી જાણે ગાતો હોય તેમજ મહાઉગ્ર પર્વતરૂપી કંકણને ધારણ કરી રહેલા તરંગોરૂપી હાથ વડે અને વૃક્ષો વડે જાણે નૃત્ય કરતો હોય એવો દેખાતો હતો. ઉપરના ભાગમાં નદીઓના જેવી ધારા વહેનારા વરસાદો વરસતા હતા. મધ્ય ભાગમાં પડી ગયેલા પર્વતો હતા અને નીચેના ભાગમાં એ સમુદ્ર પૃથ્વીને ધારણ કરી રહેલા તથા ગારામાં પેસી રહેલા દિગ્ગજો વડે વીંટાયેલો હતો. વળી નીચે પૃથ્વી ન હોવાથી તેનો છેડો જ આવી શકે એવું ન હતું. નિરંતર પડ્યા કરતી ધારાઓ રૂપી ગંગાના પૂરમાં તણાતા જતા પર્વતોના શિખરો, ખીણો અને પરપોટાઓ ક્ષણમાં ડૂબી જતા અને વળી પાછા ક્ષણ માત્રમાં બહાર દેખાતા હતા. સમુદ્રમાં તણાતો જતો સ્વર્ગલોકનો ભાગ નાશ થવાની તૈયારીમાં આવી ગયો હતો. તેથી તેની અંદર રહેનારા દેવતારૂપી હંસો આક્રંદ કરતા હતા. ત્યાં એ સમુદ્રનો અંદરનો ભાગ પ્રવાહમાં તણાતી જતી વિદ્યાધરીઓના સમૂહરૂપી કમલિનીઓથી બહુ સુંદર દેખાતો હતો. એકાકાર થયેલા મહાસાગરના જળના પૂરો મોટો અવાજ કરવા લાગ્યા હતા તેમજ ત્રણેય લોકના સર્વ ભાગો સંહારવા માંડ્યા હતા. જ્યારે જળનો મોટો પ્રવાહ વહેતો હતો ત્યારે તેના સપાટામાંથી કોઈ બચાવી શકે તેમ ન હતું અને તરંગો વડે નહીં તણાયેલો પણ કોઈ ન હતો. કેમ કે કાળે પોતાની દાઢમાં લીધેલા પુરુષોની રક્ષા કરવા કોણ સમર્થ છે? કેમ કે કાળે પોતાની દાઢમાં લીધેલા પુરુષોની રક્ષા કરવા કોણ સમર્થ છે? ત્યારે આકાશ પણ ન હતું, દિશાઓનો અંત પણ ન હતો, નીચે કે ઉપર પણ કશું ન હતું, કોઈ પ્રાણી નહોતું કે કોઈ સૃષ્ટિ પણ ન હતી. માત્ર એક જળ જ ચારે તરફ ભરપૂર દેખાતું હતું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો એકાર્ણ વર્ણન નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. બ્રહ્માનું નિર્વાણ તથા જ્ઞાન થતા સર્વનો બાદ. આ 79મા સર્ગમાં ઋષિઓ અને દેવતાઓ સહિત બ્રહ્માનું નિર્વાણ થયા વિશે કહેવામાં આવશે અને જાગી જતા જેમ સ્વપ્નનો બાદ થઈ જાય તેમ જ્ઞાન થતા સર્વનો બાદ થવા વિશે પણ વર્ણન આવશે. આજે શરૂ થયું વિદ્યાધરી આવીને પછી જેને લઈ ગઈ કે આ શિલામાં જુઓ આ બ્રહ્મા છે ને આ બ્રહ્માનું ફેમિલી છે ને આ બધું જગત છે ને બ્રહ્માંડ છે ને બ્રહ્મા સંકલ્પરૂપ બ્રહ્મા છે ને એના સંકલ્પરૂપ બ્રહ્માંડ ને વિરાટ છે ને આ બધું સૃષ્ટિ છે ને એટલે જે શિલા છે ઘન તો અનંત સુધી ચિત્તઘન હિ અનંત સુધી ચિત્તઘન એટલે બધું એ પ્રકાશ ઘન જ છે. આ જે આખો પ્રકાશ છે ઘન અખંડ એક રસ ભરપૂર પરિમાણ અને એમાં આ સૃષ્ટિ છે ક્રાંતિ માત્ર આભાસી દેખાય છે અત્યારમાં. એટલે બ્રહ્મા અને એની સૃષ્ટિ એનો સંકલ્પ બધું એ આભાસ માત્ર શિલા છે એ ખાલી એ અનંત સુધી ચિત્તઘન પરમાત્મા ચિદાકાર અને બીજું કાંઈ છે જ નહીં. એટલે હવે અહીંયા એ બતાડે છે વસિત જુએ છે સાક્ષી ભાવથી શિલા છે એટલે બધું ચિદાકાશ જ છે. ચિદાકાશમાં બધું કેવળ ચિદાકાશ બધું ચિદાકાશ જ છે. જે આકાશ છે એમાં બધું આકાશ જ છે. એમ અનંત સુધી ચિદાકાશમાં બધું અનંત સુધી ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ ચિત્ત અને એમાં ચિત્તાકાશ ને ભૂતાકાશ કંઈ છે. ચિત્તાકાશ એટલે સંકલ્પ કલ્પના અને પછી ભૂતાકાશ એટલે સૃષ્ટિ કલ્પના સ્થૂળ દ્રશ્ય કલ્પના એટલે કારણે નથી કાર્ય નથી સૂક્ષ્મ નથી સ્થૂળ નથી. ચિત્તાકાશ ભૂતાકાશ અજ્ઞાની સમજાવવા કીધા છે બાકી નથી અને બાકી સત્ય તત્વ તો ચિદાકાશ જ છે બીજું કાંઈ નથી. એટલે હવે અહીંયા નિર્વાણ એટલે બતાડે છે કે ચિદાકાશ સચ્ચ આ શિલા જ છે અને શિલામાં જે આ બધું બ્રહ્માંડને આ બધું સંકલ્પરૂપી જે દેખાય છે દ્રશ્ય એ કાંઈ નથી. એ રીતે બતાડે છે આ પણ એવું જ આ એક સંકલ્પ કલ્પના છે અને સ્થૂળ રૂપે સૃષ્ટિ કલ્પના છે અને એના સૃષ્ટિ સુધી પ્રલય છે પણ આ બધું કાંઈ નથી અને આ બધું ચિદાકાશ છે.
શિલાખંડ. શિલાની અંદર બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવું ચિદાકાશની અંદર બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે ભ્રમ માત્ર છે. એટલે અજ્ઞાનનો ભ્રમ હોય ત્યારે આ બધું સાચું લાગે. અને જ્ઞાન થાય એટલે જેવી રીતે એમ કીધું ને કે જાગૃત થાય સ્વપ્નમાંથી, એટલે પછી જાગૃત છે ને સ્વપ્ન નથી, એમ જ્ઞાન થાય એટલે ચિદાકાશ છે. અને પછી આ સમર્થિ સંકલ્પ પણ નથી, સમર્થિ સૃષ્ટિ પણ નથી ને એનો સૃષ્ટિ રહે પણ નથી. એવું આ કોઈ ભ્રમ ક્લિયર. વશિષ્ઠ બોલ્યા, પછી જેમ પ્રાતઃકાળમાં સૂર્યનારાયણ પોતાની પ્રભાને પ્રસારે છે, તેમ મેં આકાશમાં બેઠા બેઠા મારી દ્રષ્ટિને મહાપ્રકાશવાળા બ્રહ્મલોક તરફ પ્રસારી. મેં આમ જોયું તો પાષાણની બનાવેલી પૂતળીની પેઠે સમાધિમાં સ્થિર થઈ રહેલા બ્રહ્મા મારા જોવામાં આવ્યા. વળી તેમની પાસે તેમનો મુખ્ય કૌંસમાં બ્રહ્મલોકમાં રહેનાર જીવનમુક્ત પુરુષરૂપી પરિવાર બેઠો હતો. ત્યાં દેવતાઓનો સમૂહ અને શુદ્ધ ચિત્તવાળા ઋષિઓનો સમૂહ. કેવો થાય કે બ્રહ્માની સમાધિ પણ નથી, જીવન મુક્તનો પરિવાર પણ નથી, કોઈ નથી, કાંઈ નથી. નહીં તો કંઈક થોડું કોઈ ભ્રમ થયો નહીં, પછી બસ હું બ્રહ્મ છું, હું વિતરાગ છું, હું બ્રહ્મનિષ્ઠ છું, હું ભગવાન છું, હું પરમાત્મા. આમાં તો બધું જ એટલે બાધિત છે કે કંઈક છે. ચિદાકાશમાં આ જે બ્રહ્મા અને એની સમાધિ, સમર્થિત સૃષ્ટિ કરતાનો સંકલ્પ અને એની સમાધિ એ પણ નથી, અને એના જીવન મુક્તનો પરિવાર એ પણ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એને અહીંયા કેવો ભ્રમ પ્રવર્તે છે. એટલે આ એપિયરન્સ છે જે આખો આભાસ ભ્રમ છે સૃષ્ટિ, એની અંદર બધા માણસો બધા કાંઈ ને કાંઈ બની બેઠા છે અને પોતાનું કાંઈ ને કાંઈ ચલાવે. એક એક વેપાર, એક એક દુકાન, એક એક વેપાર, कुछ नहीं, બધું सब कॉमर्शियल हो गया है. और हमको बड़ा करने का, लेकिन शांति नहीं, प्रवृत्ति प्रपंच उपाधि झंझट जपा जमेला, बस मैं हूँ, मैं मेरा, भ्रांति है. बस भटकता रहता है भ्रांति. ज्ञान नहीं है, ज्ञान ज्ञान तो लेता ही नहीं. ज्ञान ऐसा जो स्वप्न पुरुष है वो सोता है तो स्वप्न सृष्टि में ही रहता है, रचा बचा रहता है. तो बस ये मेरा सृष्टि है, ये सब अच्छा है. लेकिन ये कुछ नहीं, मालूम ब्रह्मा भी कुछ नहीं, और जीवन मुक्त भी कुछ नहीं, सृष्टि भी कुछ नहीं है, संकल्प भी कुछ नहीं. तब बताते हैं कि ये सब कुछ नहीं है, और महाचिदा का सब कुछ है, और ये सब कुछ नहीं. आभास एपियरेंस, ये भ्रम है, भ्रांति, इल्यूजन. ये कैसे पहचाना जाता है कि प्रकाश है वो स्थिर है, निश्चल है, और भ्रांति है वो चंचल है और नाशवान, मिथ्या है और नाशवान, और सत्य है और अविनाशी. ऐसा प्रकाश है उसमें दूसरा कुछ नहीं, दूसरा कुछ होता नहीं, निरंजन निराकार निर्विकार, और एक अद्वितीय अनादि और अनंत अखंड अभेद, वो पूर्ण है, घन है, और ये सब दिखता है जो अभी है अभी नहीं है, ऐसा पलक में. लेकिन ब्रह्म में, अज्ञान के ब्रह्म में जो है वो नहीं दिखता है, नहीं है वो सत्ता. फिर मालूम पड़ता है वो नहीं रहता है तो दुख होता है, तो मालूम पड़ता है तो कुछ नहीं था. વળી તેમની પાસે તેમનો મુખ્ય બ્રહ્મલોકમાં રહેનાર જીવનમુક્ત પુરુષરૂપી પરિવાર બેઠો હતો. ત્યાં દેવતાઓનો સમૂહ અને શુદ્ધ ચિત્તવાળા ઋષિઓનો સમૂહ પણ હતો. શુક્ર, બૃહસ્પતિ, ઇન્દ્ર, કુબેર, યમ, ચંદ્રમા, વરુણ અને અગ્નિ એ સર્વ ત્યાં બેઠા હતા. વળી બીજા પણ દેવર્ષિઓ તથા દેવતાઓના, ગંધર્વોના, સિદ્ધોના અને સાધ્ય દેવતાઓના નિયંતાઓ, સ્વામીઓ ત્યાં હતા. એ સર્વ જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ પદ્માસન વાળી ધ્યાનમાં પરાયણ થઈ રહ્યા હતા, અને જાણે સાવ નિર્જીવ હોય તેવા જણાતા હતા. પછી 12 સૂર્યો પણ તે જ પ્રદેશમાં આવ્યા અને પદ્માસન વાળી બ્રહ્મા, ઇન્દ્ર વગેરેની પેટે સમાધિમાં બેસી ગયા. હવે એક મુહૂર્ત માત્ર ગયા બાદ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઉભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતા પોતાની પાસે જોવા માંડે, તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. એ
જેમ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઉભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતો પોતાની પાસે જોવા માંડે તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. જેમ જાગી ગયેલો પુરુષ હા, શાંતિથી આ તો તત્વબોધ છે. જેમ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે એ બધું ભેગું નથી વાંચી જવાનું, આ ભેગું વાંચી જાય. આ જુદું છૂટું પડવાનું છે. જાગી ગયેલો પુરુષ ત્યાં ટકવાનું છે. જેમ જાગી ગયેલો પુરુષ બસ સ્વપ્નમાં પોતાની પાસે ઉભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતો પોતાની પાસે જોવા માંડે તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. ફરીથી સમજાય છે? જેમ જાગી ગયેલો પુરુષ જાગી ગયેલો પુરુષ એટલે વસિત પોતે. હવે બ્રહ્મા વિશે વાત કરે. સ્વપ્ન શબ્દ આવ્યો ને એ બ્રહ્મા. જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઉભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતો પોતાની પાસે જોવા માંડે એટલે બ્રહ્માને. હવે એને જાગતો જોવામાં આવે એટલે ચિદાકાશ. જાગેલો માણસ ચિદાકાશ અને સ્વપ્નમાં એટલે બ્રહ્મા. સૃષ્ટિકર્તાનો સંકલ્પ એ પોતાની પાસે રહેલા જાગેલો એટલે વસિત પોતે અને પોતાની પાસે રહેલા સ્વપ્નમાં રહેલા પુરુષને જાગતો જોવામાં આવે. બ્રહ્મા છે સ્વપ્નમાંથી જાગે એટલે સંકલ્પ ન રહે અને ચિદાકાશ તો રહેલું જ છે. હવે ખબર પડી ખબર જવા વાંચી જાવ તો જાગી રહેલો પુરુષ સ્વપ્નમાં બધું છૂટું પડવું પડે. ભેગું વાંચી જાવ. જાગેલો પુરુષ તો પોતે વસિત પોતે પોતાની પાસે સ્વપ્નમાં રહેલા પુરુષને જાગતા જુએ એટલે બ્રહ્મા છે એ સ્વપ્નમાં છે. સૃષ્ટિકર્તાનો સંકલ્પ એટલે સ્વપ્ન, સૃષ્ટિ એટલે સંકલ્પ એટલે સ્વપ્ન. સૃષ્ટિકર્તાનો સંકલ્પ એ સૂક્ષ્મ અને સૃષ્ટિ એ સ્થૂળ. જેમ જળ જ બરફ છે એવી રીતે તો એ જાગવું એટલે ચિદાકાશ એટલે સ્વપ્ન એટલે ચિત્તાકાશ અને ભૂતાકાશ. આ બ્રહ્મા છે ચિત્તાકાશ અને સૃષ્ટિ છે ભૂતાકાશ છે. તો હવે ચિત્તાકાશ ભૂતાકાશમાંથી જાગ્રત એટલે ચિદાકાશ. તો જે ચિદાકાશ રહેલો છે એ પોતાની પાસે રહેલા સ્વપ્ન પુરુષને જાગતો જુએ. ચિદાકાશ પોતાની પાસે રહેલા ચિત્તાકાશ ભૂતાકાશ જે સંકલ્પ કલ્પના રહેલો છે એને પાછળ ચિદાકાશમાં જાગતો જુએ. બોલો ક્લિયર થાય? મેં વાંચવાથી ખબર પડે ઓછી પડી જરૂર. બોલો ક્લિયર? હવે જો પણ બધું ભેગું વાંચી જાવ તો ન ખબર પડે. જેમ જાગી ગયેલો પુરુષ એટલે પોતે ચિદાકાશ પોતે સાક્ષી. સ્વપ્નમાં રહેલા પુરુષને સ્વપ્નમાંથી જાગતો જુએ એટલે બ્રહ્મા એટલે સ્વપ્ન. જે સૃષ્ટિકર્તાનો સંકલ્પ એટલે સ્વપ્ન એ સૂક્ષ્મ અને આ કાર્ય કારણ અને કાર્ય સ્થૂળ. જે સૃષ્ટિ છે સ્થૂળ અને એનો પ્રલય પછી એનું સમાધિ પછી એનું નિર્વાણ એટલે સૃષ્ટિકર્તાના સંકલ્પમાં પછી બધા આવી આ જીવન મુક્તો ને સિદ્ધો ને ઋષિ મુનિઓ દેવો ને બધા જે આખું ફેમિલી આવી ગયું, આખી સૃષ્ટિ આવી ગઈ. સમજાય? હવે એનું નિર્વાણ થાય એટલે આખું ચિત્તાકાશ ભૂતાકાશનું નિર્વાણ થાય એટલે બાદ થાય એટલે ચિદાકાશ તો પ્રસન્નથી રહેલું જ છે, નવું આવતું નથી. અહીંયા બધું ઊંધું ચાલે છે, यहाँ सब उल्टा चल रहा है. जो बाधित होता है मन नहीं रहता है उसको ब्रह्म और परमात्मा कहते हैं. उसको समाधि हुई इसलिए अभी वो ब्रह्म है, वो परमात्मा है, उसको ज्ञान हुआ. अरे ज्ञान होता है तो चिदाकाश रहा है और चित्ताकाश भूताकाश नहीं रहा है. ये संकल्प कल्पना नहीं है और ये सृष्टि कल्पना नहीं है. समझ में आता है? तो इसको मान लेता है कि बस मैं सर्वत्यागी हूँ, मैं वितराग हूँ, मैं ब्रह्मनिष्ठ हूँ, ब्रह्म हूँ, परमात्मा भगवान हूँ. अहंकार को बड़ा करता है. इसके लिए अहंकार नहीं है. ये जागना माने क्या कि अहंकार में से जागना, जगत में से जागना. समझ लेते हैं? ये स्वप्न है, ये अहंकार ये स्वप्न है, ये जगत ये स्वप्न है. तो समाधि में क्या होता है कि अहंकार और जगत नहीं रहता है. ऐसा तरंग है महासागर में, जल में लीन हो जाता है तो महासागर ही रहा है, तो चिदाकाश ही रहा है. तो समाधि में क्या होता है? अहंकार और जगत का लय हो जाता है, तो नहीं रहता है. तो ये क्या करता है कि थोड़ा सा ऊपर से बाएं क्या करके बस
अभी मैं ब्रह्म हो गया, वो अहंकार को ब्रह्म कहता है। समझ में आता है? अहंकार ब्रह्म नहीं है, वो भ्रम है, वो संकल्प कल्पना है। तो ब्रह्मा है खुद जो समष्टि सृष्टि करता का संकल्प भ्रम है, तो फिर उसमें ये पाठन पार्षद उसमें ये सब है, ये तो भ्रम का भी भ्रम है। समझ में आता है क्या? ये देवों ने, सिद्धों ने, जीवन मुक्तों ने सब भ्रम है, पूरा फैमिली ऐसा, ऋषि मुनि सब और पूरा संसार। तो ये दृष्टांत देके वैसे क्या बताते कि जो शीला है, घन है, तो वो चिदाकाश है, और उसमें ये स्वप्न जैसी ये सृष्टि है ही नहीं, संकल्प कल्पना है नहीं, ब्रह्म भी नहीं है और ब्रह्म की सृष्टि भी नहीं है और सृष्टि स्थिति प्रलय भी नहीं है, और ये चिदाकाश है। ऐसा ये पढ़ने से क्या मालूम? जैसे जागा हुआ पुरुष अपने पास में स्वप्न में से जागते हुए पुरुष को देखता है, तो ब्रह्मा स्वप्न में से जागते अब क्या कि जो सृष्टि करता का संकल्प है वो नहीं रहता है और चिदाकाश रहा है, उसका जागना का यह अर्थ नहीं है कि वो शब्दों से बोलने हमें आ गया कि हम ब्रह्मास्मि, वो जागा नहीं है, मैं ब्रह्म हूँ, मैं परमात्मा, वो जागा नहीं है। नहीं समझाता है? ये अहम नहीं है, ये जगत नहीं है, और चिदाकाश है, ये जागृत है। चिदाकाश है वो जागृत का पर्याय है, और अहंकार का भ्रम है और जगत का भ्रम है, और जन्म जीवन मृत्यु का भ्रम है, जागृत स्वप्न सुषुप्ति का भ्रम है, सृष्टि स्थिति प्रलय का ये अनेक नाम का भ्रम है। तो ये भ्रम है, ये स्वप्न है, ये अभी दिख रहा है ना, ये स्वप्न है, ये कुछ नहीं है, और चिदाकाश है, ये तत्वबोध भी नहीं है। तो राम ने पूछा फिर तत्वबोध भी नहीं है, तो फिर वो बोला हमारे जैसे जीवन मुक्त के लिए तत्वबोध नहीं है, तुम्हारे जैसे अज्ञानी के लिए। पहले बोले आप जीव ने, जगत ने, अविद्या ने, ये सब बोलते थे है ना, अभी बोलते नहीं है, अभी तत्व ही है। तो बोले तब तुम अज्ञानी था, इसलिए मैं युक्ति से समझाता था, अब तुम ज्ञानी है इसलिए मैं तुमको तत्व से बताता हूँ। ऐसा नहीं बोलते हैं, तत्व ये तो सब की ताकत है, ये तो भ्रम है, मैं वसीठ हूँ, मैं राम हूँ, नहीं जागृत है, कुछ नहीं है। जैसे जागा हुआ पुरुष अपने पास में स्वप्न में से जागता हुआ पुरुष को देखता है, वैसे मैंने ब्रह्मा को देखा, मैंने ब्रह्मा नहीं रहे हैं। और यहाँ तो हाँ, इसका निर्विकल्प समाधि, इसको आत्मा साक्षात्कार हुआ, ये सम्यक प्रबुद्ध हुआ, ये सिद्ध हुआ, ये ब्रह्म रूप हुआ, ये ऐसा हुआ नहीं। अब अरे ये गधा कुछ नहीं है, ये न पैदा हुआ है न पैदा होगा, ऐसा पिता का से किया द्वितीय अनादि अनंत, उसमें दूसरा नहीं है, दूसरा होता नहीं। थोड़ा सा बस બે ચોપડી ફાડી, બે પૈસા મળ્યા અને બે વાત બોલતા આવડી ગઈ, એટલે માજી દાખલ કહે છે કે ત્યારે તારા બાપનું રાત નથી, શાળા ગધેડા, હા ચાલો નક્કામાં, અરે થોડુંક કંઈક આવડી ગયું એટલે તો એમ કે બસ હું રાજા થઈ ગયો, અરે રાજા વળી એમનો પૂરી થઈ ગયો છે, વારે નહીં નાટક ડ્રામા, સમજ્યા? અહમ જાગ્રત પુરુષ જેમ પોતાની પાસે સ્વપ્નમાંથી જાગૃત થયેલા પુરુષને જુએ એટલે એનો અર્થ શું થયો? વસીટે નથી, ચિદાકાર છે, અને બ્રહ્માય નથી, અને ચિદાકાર છે, અને એ સંકલ્પ સૃષ્ટિ કરતાનો સંકલ્પ એ નથી, આખી સૃષ્ટિ એ નથી, અને ચિદાકાર છે, ને પ્રલય ને ચિદાકાર, કાંઈ થયું જ નથી, જોવા નહીં, કાંઈ નહીં, હોગા નહીં, હોતા નહીં. જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઉભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતો પોતાની પાસે જોવા માંડે, તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. પછી ત્યાં બ્રહ્મા ન હોય, પોતે ન હોય, પછી દ્રષ્ટાદર્શી ન હોય, પરસ્પર વસીટે ન હોય ને બ્રહ્માય ન હોય, અને ચિદાકાર એવી રીતે પાસે જાગી ગયેલો પુરુષ હોય. દાખલા તરીકે એક જાગૃત પુરુષ છે તો એ વસીટ નથી અને મૂળ ચિદાકાશ છે. પછી બ્રહ્મા છે એ પોતાના સૃષ્ટિ કરતાના સંકલ્પનો સમાધિમાં બાદ થાય, નિર્વાણ, તો એ જાગૃત એટલે એ બ્રહ્મા નથી ને મૂળ ચિદાકાશ છે એવી રીતે. પછી દ્રષ્ટા દ્રષ્ટિથી નહીં ક્યાં અમે બ્રહ્માને જોયા, હું વસીટે નથી અને બ્રહ્માય નથી અને ચિદાકાશ, એવી રીતે ક્લિયર થાય.
वस्तु ये सब प्रकाश से ही समझ में आता है, ये तो शब्द बुद्धि से नहीं समझ में आता। शब्द बुद्धि से ऐसा अपने मन से मान लेता है, बस मैं अभी जागृत हो गया, मैं चिदाकाश हो गया, मैं ब्रह्म हो गया, परमात्मा। अरे साला कथा तुम पैदा ही नहीं था, वो सब संकल्प कल्पना है, वो सब मिथ्या है, नाशवंत है। ऐसे जैसे ये सब आपको दिख रहा है, तो आपकी संकल्प कल्पना के अंदर ये दिख रहा है कि मैं हूँ, ये सब है। और वो संकल्प कल्पना व्यापक है, वो ब्रह्म है। समझ में आते हैं? तो जो सृष्टिकर्ता की संकल्प कल्पना हिरण्यगर्भ वो व्यापक है, तो वो ब्रह्म है। और उसके अंश है संकल्प कल्पना का, वो जीव है। समझ में आता है? जैसे महासागर है तो उसमें अनंत लहर है, तो टोटालिटी में लहर है वो ब्रह्म है, और एक एक लहर है वो जीव। तो सबका सब एक ही है, सब चिदाभासी है। महासागर है वो चिदाकाश, बाकी ये सब लहर है, और चल उसका हिलना तुलना है वो माया है, चलन है वो स्पंद ब्रह्म है, स्पंद ब्रह्म से लहर ब्रह्म है, और उसका उत्पत्ति लय ब्रह्म है। तो ये सब संसार है वो मिथ्या नाशवंत ब्रह्म है, और चिदाकाश है तो वो महासागर है। समझ में आता है क्या? ये सब चिदाकाश है। हमेशा मनुष्य जो है, जो मनुष्य है तो वो ये सारा महाचिदाकाश महासागर है ऐसा अनुभव करके रहता है, तो उसमें यह अहंकार का भ्रम भी नहीं होता है, और इस जगत का भ्रम भी नहीं होता है, और मैं मेरे का भ्रम भी नहीं होता, कोई भेद भ्रम नहीं। समझ में आता है? और जिसको ऐसा है कि मैं हूँ, ये जगत है, तो वो खाली परमात्मा बोलता ही है, ब्रह्म खाली बोलता ही है। ब्रह्म परमात्मा शब्द नहीं है, वो आकाश जैसा वो सारा अनंत चैतन्य प्रकाश है। समझ में आता है? ये सूर्य प्रकाश कैसा है, सब भर के, तो वैसे चैतन्य प्रकाश है, महाचैतन्य प्रकाश। सारा अनंत एक ही महाचैतन्य प्रकाश है ना? स्वयं महाचिदाकाश अकेला अकेला प्रकाश है, ऐसा सारा महाचिदाकाश। तो जो जागृत है तो फिर वो नहीं है, ये जागृत नहीं, ये तो स्वप्न है। मान लो कि कोई ऐसा कि ये स्वप्न पुरुष जाग गया, तो उसका मतलब ये है कि जो चिदाकाश प्रथम से रहा है वो रहा है, और वो नहीं रहा है। जागना माने क्या? यह स्वप्न पुरुष है तो जागृत हो गया का अर्थ क्या होता है कि वो नहीं रहा है और चिदाकाश रहा है, फिर वो चिदाकाश नहीं है, तो ये क्या चल रहा है? ये सब जागृत भी नहीं हुआ है, और मैं को चिदाकाश कहता है, ब्रह्म कहता है, परमात्मा में फर्क कहता है। सबको खुद भी उल्लू है, दूसरे को उल्लू बनाना है, उसको शांति नहीं होती। तो मैं मेरा में झंझट में फंसा हुआ रहता है, बस ये धन है ने, ये धन से अपना काम हो रहा है, चल रहा है, बस ऐसा माया मोह सब क्रांति होती है। समझ आता है? जागृत का क्या होता है? इसमें मान लो कि कोई जागृत हुआ, समझ में आता है, तो वो नहीं रहा, और वो चिदाकाश नहीं होता है। कोई तरंग नहीं रहा तो महासागर महासागर रहा है, वो तरंग वही नहीं है, वो तो हैप्पीनेस है, दिखावा मात्र है, आकार आभास आकार विकार, क्या है ही नहीं। तो महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, ऐसा। तो जागृत होने का अर्थ ये होता है कि महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है, और दूसरा कुछ नहीं है, दूसरा कुछ पूर्ण नहीं है, नहीं होगा नहीं। समझ में आता है? ये होता है क्या? जागृत उसको कहते हैं कि जो नहीं, जिसका अहम नहीं रहता है, जगत नहीं रहता है, दृष्टा दृश्य नहीं रहता है, जन्म जीवन मृत्यु नहीं रहता है, जागृत स्वप्न सुसुप्ति नहीं रहता है, समाप्ति व्यक्ति कारण कार्य सूक्ष्म स्थूल चित्ताकाश भूताकाश नहीं रहता है, और चिदाकाश रहा है, तो वो जागृत नहीं है, वो तो चिदाकाश है, वो तो है ही नहीं। तो ये तो ये मैं को चिदाकाश कहते हैं, ब्रह्म कहते हैं, परमात्मा कहते हैं, मैं सर्वत्यागी हूँ, मैं वितराग हूँ, मैं ब्रह्म नहीं, मैं सरस। ये इसको सब क्या बोलते हैं? मुँह में स्टंट बोलते हैं, स्टंट बोलते हैं, थूक क्या बोलते हैं? स्टंट बोलते हैं। लोग मूर्ख होते हैं, अंधश्रद्धा होती है तो बेल्ट डाल होती है गार्डन के ऊपर, बस बात तो हाँ ये महाराज जी है, महाराज क्या है, सारा महाराज जी क्या है, कुछ नहीं, सारा कथा है। समझ में? भगवान पहनने से कोई गधा कोई भगवान नहीं हो जाता है। क्लियर होता है? क्लियर होता है ना? नेकेड ट्रूथ ओपन सीक्रेट।
तो चिदाकाश है, कोई मैं नहीं है, कोई जगत नहीं है, ये संकल्प कल्पना नहीं है। कोई दो अब थोड़ा पढ़े, थोड़ी बुक पढ़े, थोड़ा बोलना आ गया, मैं थोड़ा कुछ आई एम समथिंग, जिसको ऐसा हो गया कि मैं कुछ नहीं है तो मुक्त हो गया, तो जिसको ऐसा लगे कि आई एम समथिंग तो फंसा बरोबर। ये योगसिक शब्द बुद्धि से नहीं समझ सकता है, प्रकाश से मान लो प्रकाश है और ये अकेले कुछ नहीं है। कोई सृष्टिकर्ता का सामर्थ्य जो संकल्प ब्रह्म है वो भी नहीं है, सर्जन और सर्जन, क्रिएटर क्रिएशन, सर्जन ईश्वर ईश्वर कुछ नहीं है, ये सब ब्रह्म है और अनंत शुद्ध चिदाकाश, वो परम प्रकाश, परम आनंद, परम शांति है। शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है, ब्रह्म है। ब्रह्म को कभी शांति नहीं होती, और शांति तो वही होता है जहाँ कोई भ्रम नहीं होता। और पहले नंबर में अहंकार का भ्रम नहीं होता है, और संसार का भ्रम नहीं होता है। જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઉભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતો પોતાની પાસે જોવા માંડે, તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. તો જેમ જાગી ગયેલા પુરુષને પોતાની પાસે સ્વપ્નમાં ખડું થઈ રહેલું સ્વપ્નનગર જાગ્યા પછી દેખાતું નથી, અને મહાન પુરુષોમાં જેમ વાસના દેખાતી નથી, તેમ બ્રહ્મલોકનો એ સર્વ ઠાઠ મારા જોવામાં આવ્યો નહીં. वासना देखाती नहीं, वासना एक कल्पना, आखी आखी सृष्टि ये सूक्ष्म कल्पना है, ये सृष्टि करता संकल्प है, અને સ્થૂળ કલ્પના છે, આ સૃષ્ટિ સૃષ્ટિથી પણ પછી જે મહાપુરુષમાં વાસના દેખાતી નથી, એવી રીતે પછી એ બ્રહ્માય દેખાતા નથી ને સૃષ્ટિએ દેખાતી નથી, સમજે છે કે નહીં? એટલે પછી કેમ બ્રહ્મા ચિદાકાશ રૂપે દેખાતા નથી અને બધું વસિત ચિદાકાશ રૂપે દેખાતા નથી. ચિદાકાશ પોતામાં બધું ચિદાકાશ છે, વસિતે નથી ને બ્રહ્મા નથી, પરસ્પર દ્રષ્ટાદ્રશ્ય નથી. એપિયરન્સમાં છે દ્રષ્ટાદ્રશ્ય, સમજાય? રિયાલિટીમાં દ્રષ્ટાદ્રશ્ય નથી. અહમથી દ્રષ્ટાદ્રશ્ય થાય અને ચિદાકાશમાં અહમ નથી. आकाश में जैसे काली टिप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलंक कभी संभवित। जहाँ अहम हो भ्रांति में भटकता है, जहाँ अहम नहीं होता है तो वो तो है ही माँ चिदाकाश परम कैवल्य परम शांति। अहम नहीं होता है वो परमात्मा नहीं है, परमात्मा परमात्मा। अहम नहीं होता है वो चिदाकाश नहीं है, चिदाकाश चिदाकाश। यहाँ कपट यही होती है कि मेरे में अहम नहीं है इसलिए मैं ब्रह्म हूँ। अरे मैं परमात्मा, अरे मैं नहीं है, महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं है। लेकिन ये जिसमें देहात्यास होता है ना, उसमें मालूम नहीं पड़ता है ये प्रकाश। तो ऐसा क्या हो सकता है, सारा तो तेरे बाप का राज है क्या, गधा सारा वो मानता है वही सच्चा है, फिर दुखी होकर मरता है गंदी कटोरे में सड़ के। तो महापुरुष में वासना नहीं होती है, तो वैराग्य सबसे बड़ा मित्र है, वासना सबसे बड़ी शत्रु है। वो सिद्ध वैराग्य आत्मज्ञान परमाकाश परम शांति, वासना भोगों धन गद्दा मजूरी दुख अशांति। वासना होती है तो किस में जाता है, भोगों धन गद्दा मजूरी दुख अशांति। वैराग्य हो तो किस में जाता है, वैराग्य आत्मज्ञान परमाकाश परम। राम का वैराग्य, वशिष्ठ का आत्मज्ञान, सदाशिव परमाकाश और परम शांति हमारी। ये तो है प्रैक्टिकल, प्रत्यक्ष है। वासना है तो गधा है और वैराग्य है तो फिर जो है सो है। ये कुछ नहीं है तो फिर चिदाकाश सब कुछ है, महाचिदाकाश परम चिदाकाश परम ज्योति ज्योति, महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्मानंद तेजगन अनंत चिदघन, परमाकाश केवलानंद शुद्ध तेजगन, परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा। ये भ्रांति कुछ है ही नहीं, मैं कुछ है ही नहीं, ये संसार कुछ है ही नहीं, मैं मेरा राग द्वेष तो बड़ा छोटा भला बुरा कुछ नहीं है, राज्य को लक्ष्मी कुछ नहीं है, अहमन वासना कुछ नहीं है,
ये जीव जगत भ्रांति दृष्टा दृष्टि कुछ नहीं है। जन्म विकार नाश जागृत स्वप्न सुसुप्ति स्त्री पुरुष ये कुछ नहीं है। कोई गरीब का उंगर राय रंग ऊंच नीच, कोई बड़ा छोटा भला बुरा, ये बालक ने बुद्ध है, ये जन्म धन मरता है, ये साक्षी साक्ष्य दृष्टा दृष्टि, ये कोई विद्वान है, कोई मूर्ख है, कोई संसार है, कोई त्यागी है, कोई नहीं, सारा कुछ नहीं, कुछ होता नहीं। जैसे आकाश कैसा है वैसा चैतन्य प्रकाश रूपी आकाश, चिदाकाश, अनंत चिदाकाश, यही सब कुछ है। जागृत का अर्थ ये होता है कि वो नहीं होता है, चिदाकाश होता है, उसका नाम जागृत। वो जागृत नहीं, क्योंकि मैं जागृत होता है। स्वप्न पुरुष कभी जागृत नहीं होता है, स्वप्न पुरुष नहीं होता है और जागृत जागृत होता है। तो चिदाकाश चिदाकाश होता है और ये जीव और जगत, ये स्वप्न पुरुष, उसकी स्वप्न सृष्टि मिथ्या और नाशवंत है, स्वप्न जैसा और मृग जल जैसा है, कुछ नहीं। क्लियर है? क्लियर हुआ? अच्छा, सब पूरा योगवासी का मास्टर हो जाओ तब ब्रह्म हो जाता है, चिदाकाश हो जाता है। अरे कुछ नहीं है, ये तत्व बहुत कुछ नहीं है और चिदाकाश कोई भ्रम दिखता हो कि मनुष्य है, जगत है, तो वो मनुष्य नहीं रहा है और जगत नहीं रहा है, तो उसका क्राइटेरिया मूल मुख्य लक्षण क्या होगा? एक ही सब, परम शांति। यदि कोई मनुष्य में अहंकार नहीं रहा है और उसका कोई दृश्य भ्रम नहीं रहा है, सृष्टि जगत नहीं रहा है, तो उसका मूल मुख्य लक्षण वहाँ क्या होगा? वहाँ महाचिदाकाश, परम कैवल्य, परम शांति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, पर ब्रह्म, परम शांति, स्वानुभूति, तत्व शांति है, सब कुछ है, शांति नहीं। ब्रह्म बोलना शांति नहीं है, परमात्मा बोलना शांति नहीं है, मैं नहीं है, और माँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। माँ चिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, माँ चिदाकाश परम कैवल्य, परम, ये है। मैं कुछ नहीं है, वो तो बकरी भी मैं करता हूँ। दो चौपड़ी फाड़ी, दो पैसा मिला, दो बात बोलनी आ गई, तो माँ चिदाकाश क्या ऐसी कितना क्या सुना? दो चौपड़ी फाड़ी, दो पैसा मिला, दो बात बोलनी आ गई, तो माँ चिदाकाश की ऐसी कितना समझे? तो हम ईगो वाला को कभी शांति नहीं होती है, और माँ चिदाकाश में कोई ईगो नहीं है, समझा नहीं? जैसे आकाश में जैसे काली टिप की कलंक कभी संभवित नहीं, जैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलंक कभी संभवित। इसमें क्या है? तो परम प्रकाश, परम आनंद, परम शांति, परम शांति, परम शांति, परम शांति। જેમ પૃથ્વીમાં અચાનક આવી પડેલા કોઈ કઠિન ઉત્પાત વડે નાશ પામી ગયેલું નગર અરણ્યના જેવું શૂન્ય જણાય છે, તેમ બ્રહ્માના સંકલ્પ માત્રથી ખડો થઈ રહેલો બ્રહ્મલોક સાવ અરણ્યની પેઠે શૂન્ય જણાવા લાગ્યો। ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, વેદો અને વિદ્યાધર આદિ બ્રહ્મલોકના સર્વ રહેવાસીઓ પણ નિર્વાણને લીધે શૂન્ય રૂપ જ જણાતા હતા, છતાં તેમનું પૂર્વરૂપ ક્યાંય પણ પ્રતીતિમાં આવતું ન હતું। પછી મેં આકાશમાં રહી સમાધિથી જોયું તો બ્રહ્માંડની પેઠે એ સર્વ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલું મારા સમજવામાં આવ્યું। તેઓમાંથી તો બ્રહ્માની પેઠે એઓમાંથી એ સર્વ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલું મારા સમજવામાં આવ્યું। તેઓમાંથી વાસના લીન થઈ જવાથી અદ્રશ્ય થઈ ગયા હતા। જાગી ગયેલા પુરુષને સ્વપ્નમાં દેખાયેલ નગર જેમ જાગ્રત અવસ્થા આવતા પોતાના મૂળ અધિષ્ઠાનમાં પાછું લીન થઈ ગયેલું જણાય છે, તેમ તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ ગયા હતા। આ દેહ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ
તો ચિદાકાશ રૂપ જ છે. માત્ર વાસના વડે તે પ્રસિદ્ધ રીતે સ્થૂળ આકારવાળો દેખાય છે. એટલે આજે જે સૃષ્ટિ કરતાનો સંકલ્પ બ્રહ્મ, પછી સંકલ્પની સૃષ્ટિ, સૂક્ષ્મ અને સ્થૂળ, ચિત્તાકાશ, ભૂતાકાશ, તો વાસનાથી આ બ્રહ્મ દેખાય છે. અને વાસનાનો નાશ થતા, જ્ઞાનથી વાસનાનો નાશ થતા ચિદાકાશ જ છે. અને વાસના નથી એટલે વાસનાનો ભ્રમથી દેખાતું આ કારણ કાર્ય સૂક્ષ્મ અને સ્થૂળ, ચિત્તાકાશ, ભૂતાકાશ પણ નથી. સૃષ્ટિ કરતાનો સંકલ્પ પણ નથી અને સૃષ્ટિ પણ સમજે. વાસનાથી ચિદાકાશ જ આ સૃષ્ટિ કરતાનો સંકલ્પ રૂપે અને સૃષ્ટિ રૂપે એ ભ્રાંતિ એવી દેખાય. અને જ્યારે જ્ઞાનથી ભ્રાંતિનો નાશ થાય એટલે પછી આ સૃષ્ટિ કરતાનો સંકલ્પ નથી અને સૃષ્ટિ ભ્રાંતિ નથી અને પ્રલય ભ્રાંતિ કંઈ છે. અને આખું ચિદાકાશ, સ્વયંમાં ચિદાકાશ, આખો એકલો પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી એમાં ખબર ન પડે. અને શબ્દથી ને બુદ્ધિથી ખાલી બ્રહ્મ પરમાત્મા બોલીએ તો એ જ્ઞાન નથી. વાસના છે ત્યાં સુધી અજ્ઞાન છે. અને વાસના નથી તો પોતે નથી અને જગતને નથી, કોઈ ભ્રાંતિમાં ભટકવાનું નથી. અને પરમા ચિદાકાશ પરમ કૈવલ્ય પરમ વાસનાવાળાને સમજાય એને તો ભમતું સમજાય. એના બધા દેહો જ દેખાતા હોય પોતાનો દેહમાં ને એને વાસના હોય ને પોતાનો દેહમાં. અને પછી એનો બધા દેહ દેખાય, એને સ્ત્રી પુરુષ દેખાય, એને ગરીબ તવંગર દેખાય, બડા છોટા ભલા બુડા દેખાય, ભેદા ભેદ દેખાય. સમજાય? એ બધું આ ગુરુ શિષ્ય અને ઈશ્વર જીવ ને સંસારી ત્યાગી ને વિદ્વાન મૂર્ખ ને સાક્ષી સાક્ષ્ય ને આ દ્રષ્ટા દ્રષ્ટિ, આ બધું વાસના ભ્રાંતિ. અને વાસના છે જ નહીં. અને સ્વયં મહાચિદાકાશ આખો એટલો પ્રકાશ છે. કોઈ ખાલી સાંભળીને બોલવા લાગે એટલે જ્ઞાન થઈ ગયું એમ ન સમજે. એ તો એને વચ્ચે કહે છે એના આંખના, નેણના, મુખના અને વાણી એનાથી જે પરખાય. એને બોડી લેંગ્વેજ આ માણસ વિકૃત છે. કોઈ માણસ હોય સ્વચ્છ હોય કે પોતામાં કોઈ વાસના ન હોય અને બસ એક મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જોઈએ તો એ પણ ઓળખાય. અને ચંચળતા ભ્રાંતિ વાળો ને ભ્રાંતિમાં ભટકતો હોય ને એ પણ દેખાય. એના લક્ષણ જ બસ ગમે જ કરતું હોય. સમજે? દાફડા માર્યા કરતો હોય, ઠેકાણો જ ન હોય એવું. એટલે જ્યાં વાસના નહીં હે વहाँ परमात्मा, जहाँ वासना है वहाँ सब भ्रांति में भटकना है. वो कुछ नहीं है, वो कोई वस्तु नहीं है. कोई स्वप्न में भटकता है तो कुछ नहीं है, और जागृत है तो स्वप्न नहीं है तो भटकना नहीं है. ऐसा जो परमात्मा है, चिदाकाश है, तो वहाँ परम शांति है. और इसमें भ्रांति में दुख और अशांति है. अभाव मिटता नहीं, इच्छा पूरी होती है. और इसमें कोई अभाव नहीं, कोई इच्छा नहीं, तो पूर्ण अनंत चैतन्य अनंत पूर्ण है. और माया भोग वासना भ्रांति शून्य, कुछ शून्य. વાસનાનો ક્ષય થઈ જતા જેમ જાગી ગયેલા પુરુષને સ્વપ્નના પદાર્થો નથી દેખાતા તેમ એ સ્થૂળ આકારવાળો દેહ કૌંસમાં સત્ય રૂપે દેખાતો નથી. સ્વપ્નની અંદર પોતાનો દેહ અંતરિક્ષમાં ગમન કરનારો જોવામાં આવે છે, પણ જાગી જતા અને વાસનાની શાંતિ થતા એ કશું પણ પછી દેખાતું નથી. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ અમે એટલું વાંચે, સાંભળે, બોલે, પણ જ્યાં સુધી હું આ છું ત્યાં સુધી સ્વપ્નમાં, જ્યાં સુધી આ જગત છે ત્યાં સુધી સ્વપ્નમાં છે, જ્યાં સુધી હું મારું છે ત્યાં સુધી સ્વપ્નમાં. जब तक ये मैं हूँ, ये जगत है, ये मैं मेरा है, तब तक वो स्वप्न में. खाली बोलना वो ज्ञान नहीं है. ये जागना माने जो है वही रहा है. माँ पिता का ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. माँ पिता का जो है सो है. तो माँ पिता का परम कैवल्य परम शांति. माँ पिता का सब कुछ है, मैं कुछ. जब तक वासना रहेगी तो ये मैं हूँ, ये जगत है, ये मेरा है, ये अपना है, ये पराया है, ये बड़ा छोटा बड़ा बुरा है, ये स्त्री पुरुष है, ये संसार त्यागी है, ये ग्रहण है, ये त्याग है. ग्रहण त्याग है ही नहीं कुछ, ये कुछ है ही नहीं. क्या ग्रहण और क्या त्याग? ये जो अपीयरेंस है, दिखावा मात्र, ये
सृष्टि करता का संकल्प और सृष्टि, तो ये भ्रांति को जाए नहीं। तो कौन सा ग्रहण और कौन सा त्याग? ग्रहण करने वाला ग्रहण करने की वस्तु और ग्रहण की क्रिया, त्याग करने वाला त्याग की वस्तु और त्याग की क्रिया, मैंने बड़ा हो गया, ये कुछ है ही नहीं। ये तो आभास का अपीयरेंस का है, चिदाकाश में तो कुछ है ही नहीं, कुछ हुआ नहीं, है नहीं, होने होता नहीं। तो ये ग्रहण और त्याग का अहंकार भी खोटा है, समझा था कि नहीं? तो अभी छूटाला ने श्री कृष्ण को कहा, राजा तुमने कुछ नहीं त्याग किया, मैं त्यागी, इस अहंकार का तुम त्याग करो, ऐसा कहा है ना छूटाला ने श्री कृष्ण को। वो राज्य को लक्ष्मी जोड़ के आया, छूटाला को छोड़ के आया, और मैं तब कराए तो बोला तू कर्म उपासना में पड़ गया, तू ज्ञान के लिए आया तो कर्म उपासना में पड़ गया, ऐसा समझा था ना? तो ये कुछ नहीं है, એમને જવું છે પ્રસાદ આપો। ख्याल है मैंने ठीक है, ने सब त्याग किया तो बोला तुमने कुछ त्याग नहीं किया, हाँ मैं त्यागी, इस अहंकार का तुम त्याग करो। रमन कहते हैं तुमको बाह्य त्याग नहीं करना, तुम भगवान बन के वन में जाओगे, तुम्हारा अहंकार बड़ा नहीं करोगे, उसकी क्या करते? तुम खाली मैं देह हूँ, इस अहंकार का त्याग करो, और मैं करता हूँ, ये कर्तापना का अभिमान का त्याग करो, बस। तुम जाए तो फिर बोलो व्यवहार कैसे होता है, तुम्हें तो ऑटोमेटिक होता है, जैसे सूर्योदय से सूर्यास्त होता है वैसे ये हवा कैसे चलती है, धरती कैसे है, कैसा अग्नि कैसे हैं, अन्न जल कैसे हैं, ठंड गर्मी वर्षा कैसे हैं, दिन रात कैसे हैं, ये तो ऑटोमेटिक है, तुम थोड़ी करते हैं। तो खाली दो बात का तुम भ्रम को छोड़ो, मैं देह हूँ, इस भ्रम का त्याग करो, और मैं करता हूँ इन सब में। किसी का करने से कुछ नहीं होता है, वो पैदा नहीं हुआ था तो भी चिदाकाश है, वो मर गया तो भी चिदाकाश है, वो कुछ करता हो या ना करता हो वो कुछ नहीं है, चिदाकाश है। ये तो भ्रम है, जो भ्रम को सच्चा मानता है वो भ्रांति में भटकता है। जो बस परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं। अनंत पूर्ण परम चिदाकाश, परम शांत, ये तो स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वरूप। इसको सिद्ध नहीं करना है, इसको प्रकाश नहीं करना है, इसको पूर्ण नहीं करना है, इसको स्वरूप नहीं करना है, वो तो है ही ऐसा, वही है और दूसरा कुछ नहीं है। जैसे स्वप्न में से जाग जाता है तो स्वप्न कुछ, तो वैसे ये जो संकल्प कल्पना में से जाग जाता है, वासना में से जाग जाता है, अहंकार में से जाग जाता है, संसार में से जाग जाता है, ये कुछ नहीं है। आप महाचिदाकाश, परम कैवल्य, परम शांति, सब कुछ है। ठीक है, हाँ तो अभी हो गया नहीं, क्लियर हो गया ना? मेन तो आ गया ना सब, सबको प्रसाद मेन आ गया ना।
સચ્ચા જુના સચ